એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો, કમર સખત દુખતી હતી અને ડાબો પગ પણ દુખતો હતો. એ સવારે ઉઠતા હતા ત્યારે થોડી અમને પડખા ફરવામાં તકલીફ થતી હતી અને લેફ્ટ પગમાં બી સાથે પેઇન થતું હતું. એટલે પછી બપોરે સાંજે ધીમે ધીમે એટલે રાત સુધી અમને પેઇન થતું હતું થોડું થોડું. અમે કમરની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે. ઇન્જેક્શન લીધા પછી એમને 3 દિવસમાં ખાસો ફેર પડી ગયો હતો. મારી નજરે સંપૂર્ણ આરામ પડ્યો હતો. સવારમાં ઉઠવા બેસવામાં એ બધામાં એમને થોડું કન્વિનિયન્ટ થઈ ગયું છે પહેલા કરતા. બાકી સી ઇઝ વેલ. મારું નામ દેવીના એ શાહ છે. અરુણાબેન મારા સાસુ છે. એમની ઉંમર 87 વર્ષ છે. મારું સાસુનું મૂળ વતન દહેગામ છે. કેટલા વર્ષોથી અમે લોકો અમદાવાદમાં રહીએ છીએ અને અત્યારે હાલ સિવરંજની રહીએ છીએ. એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો, કમર સખત દુખતી હતી અને ડાબો પગ પણ દુખતો હતો. એ સવારે ઉઠતા હતા ત્યારે થોડી અમને પડખા ફરવામાં તકલીફ થતી હતી. પછી ઉઠ્યા પછી થોડીક વાર એ આરામ કરે, પછી બ્રશ ને બધું કરે, પછી પાછા આરામ કરી લે, ચા દૂધ પીને પછી પાછો આરામ કરે ત્યારે એમને પેઇન થતું હતું એ વખતે. અને લેફ્ટ પગમાં બી સાથે પેઇન થતું હતું. એટલે પછી બપોરે સાંજે ધીમે ધીમે એટલે રાત સુધી અમને પેઇન થતું હતું થોડું થોડું. મને કોઈ કીધું અમે લોકોને, એમને કીધું હતું કે પેઇન માટે તમે ડોક્ટર પહેલા હોસ્પિટલમાં જાઓ, ત્યાં તમારું સારું થઈ જશે. જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે આ બધા પેશન્ટો બેઠેલા હતા. અમે 2-4 પેશન્ટને પૂછ્યું, એ લોકોએ અમને કીધું કે ડોક્ટર સાહેબના ટ્રીટમેન્ટથી સારું થઈ છે. એટલે પછી અમે ત્યાં જઈને અમને સારું લાગ્યું કે ના વી કેન ડુ વેલ. એટલે પછી અમે ડોક્ટરને ત્યાં મળવા ગયા હતા. અમે જ્યારે ડોક્ટર સાહેબને બતાવ્યું, બધી ફાઇલો ને બધું જોયું એમને, પછી એમને કીધું કે આ એ જે તેમનું કમરમાં અમે ટ્રીટમેન્ટ કરીશ તો એમનાથી એમને સારું થઈ જશે. ત્યારબાદ અમે ડિસિઝન લીધું કે અમે લોકો ઇન્જેક્શન લઈ લઈએ. એટલે અમે ઇન્જેક્શન લઈ લીધું. અમે કમરની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે. ઇન્જેક્શન લીધા પછી એમને 3 દિવસમાં ખાસો ફેર પડી ગયો. એની કોઈ પરિસ્થિતિ બની નથી, પહેલેથી જે જાતે જ જાય છે. એટલે અમારે એમને કોઈ હાથ પકડીને લઈ જવાની જરૂર નથી. પણ ઇન્જેક્શન લીધા પછી એમને બેટર ફીલ થયું. મારી નજરે સંપૂર્ણ આરામ પડ્યો હતો. સવારમાં ઉઠવા બેસવામાં એ બધામાં એમને થોડું કન્વિનિયન્ટ થઈ ગયું છે પહેલા કરતા. બાકી સી ઇઝ વેલ. સારું છે ઇન્જેક્શન લીધા પછી. મારા સાસુજીની જો કોઈ તકલીફ હોય તો હું એમ કહી શકું કે લીવવેલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લીધા પછી, ટ્રીટમેન્ટ લીધા પછી મારા સાસુને ઘણું સારું છે. તમને જો કોઈ તકલીફ હોય તો તમે ત્યાં જઈ શકો છો. મારા સાસુને બીજા વેવમાં કોરોના થયો હતો અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એટલે એમાંથી એ સક્સેસ થઈ ગયા છે, બહાર આવી ગયા અને લીવવેલ હોસ્પિટલમાંથી બી એમને ટ્રીટમેન્ટ લઈ અને એ સારી રીતે બહાર આવી શક્યા છે. એટલું મારે જણાવવાનું છે. અને વધુમાં એક જણાવવાનું છે કે એમના 20% જ લંગ્સ કામ કરે છે. એ એસ્થમેટિક પર્સન છે. વિપરીત પરિસ્થિતિમાં પણ સી ઇઝ ઓલ રાઇટ. ડોક્ટર હિતેશ પટેલને ઘણું થેન્ક યુ. એમને બહુ સારું કામ કરી રહ્યા છે. વી આર થેન્ક યુ ફોર હિમ.